સુરતમાં પાડોશીએ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ. સુરતમાં પાડોશીએ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ. વિદ્યાર્થિની ઘરેથી પુસ્તક લેવા માટે નીકળી હતી તે દરમિયાન પડોશી યુવક વિદ્યાર્થિનીને બાઇક પર લઈ ગયો હતો અને અવાવરૂ જગ્યાએ લઈ જઈ વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ. પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની કરી ધરપકડ. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સુરત શહેરના પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થિનીને ઝાડી ઝાંખરામાં લઈ જઈ પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યું છે. યુવક વિદ્યાર્થીને લલચાવી ફોસલાવીને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો અને વિદ્યાર્થિનીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા હિમાંશુ તેણીને કૈલાસ ચોકડી મૂકી નીકળી ગયો હતો. વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર લોહીથી લથપથ કપડાં જોઈ ચોંકી ઉઠ્યા હતા અને પરિવારે વિદ્યાર્થિનીને પૂછતા દુષ્કર્મ થયું હોવાનું છુપાવી માસિક હોવાનું જણાવ્યું હતું. પરિવાર વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો. પરિવારે પાંડેસરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ કરતા પડોશમાં જ રહેતા યુવકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપી હિમાંશુ યાદવ વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોસ્કો એક્ટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ખાલિદ શેખજી, સુરત. પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે. ગુનાની હકીકત એવી છે, પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે. ગુનાની હકીકત એવી છે, 15 વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફૂસલાવી અલથાણ ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે. તેવી હકીકત ધ્યાને આવતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે. દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફૂસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું હતું. આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ કરી અને પકડી પાડેલ છે. આરોપી છેલ્લા 2 મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે. એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો, જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિએ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવેલ છે.